નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. સમગ્ર વિગતની વાત કરીએ તો બાબરકોટ માધ્યમિક શાળા ખાતે 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષિત સરપંચશ્રી કૈલાસબેન અનકભાઈ સાખટના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાબરકોટ ગામે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ આયોજન કરવામાં આવ્યા. 77માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાબરકોટ માધ્યમિક શાળા ખાતે બાબરકોટ પ્રાથમિક શાળાના બાળકો અને શાળાના પરિવાર દ્વારા સાથે મળીને ઉજવણી કરવામાં આવી હતી. 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના સરપંચ શ્રી અનકભાઈ છન્નાભાઈ સાખટ, સભ્યશ્રી જીકાભાઈ સાખટ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રી કાળુભાઈ શિયાળ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, માધ્યમિક શાળાના આચાર્યશ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી કરશનભાઈ પરમાર, કડવાભાઈ સાખટ, ભાણાભાઈ શિયાળ, વીરાભાઈ સાખટ તથા એસએમસીના અધ્યક્ષ ભારતીબેન સોલંકી તથા દીપુભાઈ ધુંધવાળા વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માધ્યમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ રાસ તેમજ દેશભક્તિ નાટકો, આધુનિક યુગમાં મોબાઈલ ફોનથી થતા નુકસાનનું નાટક તથા વાહન સેફટીથી સુરક્ષા જાળવવી તથા નાટક ભજવવામાં આવ્યા હતા. ગામના યુવા સરપંચ શ્રી કૈલાસબેન અનકભાઈ સાખટ દ્વારા શાળાના તમામ બાળકો તથા ગામના તમામ નાગરિકોને 77માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટ ભૂપત સાખટ, બાબરકોટ.